ભારતની જે પ્રથમ નાગરિક સભ્યતા હતી, જે હડપ્પીય સભ્યતા, એ વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓ જેમ કે મેસોપોટામિયા અને ઇજિપ્તની સમકાલીન હતી અને વિશ્વની પ્રથમ સભ્યતા પણ કહેવામાં આવે છે. વિશ્વ કક્ષાની આ સભ્યતા આપની સમક્ષ તેના લક્ષણો 1921માં પ્રગટ થઈ. તેના પહેલા કોઈને જ ખબર નહોતી કે ઇજિપ્ત અને મેસોપોટામિયા કરતાં પણ જૂની અને એના સમકક્ષની એક સભ્યતા છે, જે 1921માં સર જોન માર્શલ અને કર્નલ મેકે બે એના વડા હતા. એના નીચે દયારામ સહાનીએ પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું હડપ્પા નામનું એક ગામ હતું, તેની નજીક આ સ્થળ શોધવામાં આવ્યું. આ હડપ્પા ગામની નજીક આવ્યું હતું એટલે એનું નામ હડપ્પા સભ્યતા તરીકે રાખવામાં આવ્યું 1921માં. હડપ્પા નામના ગામ પાસે આ સ્થળ સૌપ્રથમ શોધાયું હોવાથી પુરાતત્વ શાસ્ત્રની પરંપરા અનુસાર સમગ્ર સભ્યતાને હડપ્પા સભ્યતા નામ આપવામાં આવ્યું. 1921માં એની શોધ થયા પછી તરત 1922માં આર.ડી. બેનર્જીએ સિંધના લારખાના જિલ્લામાં મોહેન્જો-દરો નામના એક અન્ય સ્થળની શોધ કરી. પહેલા હડપ્પા સ્થળની શોધ થઈ અને પછી મોહેન્જો-દરોની શોધ થઈ. આવી જ રીતના ધીમે ધીમે આખી 20મી સદી દરમિયાન આ સ્થળો એક પછી એક મળતા આવ્યા અને આ શોધ જારી રહી. ભારતમાં આપણે જો જોઈએ આના સ્થળો તો ઘણા બધા છે. આખા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના એરિયા સુધી આ ફેલાયેલો છે, જેમાં માત્ર ભારતમાં જો એના સ્થળોની જો સંખ્યા આપણે ગણીએ તો 1000 જેટલા હડપ્પીય સ્થળો અત્યાર સુધી ભારતમાં મળી આવ્યા છે અને ગુજરાતમાં 100 જેટલા સ્થળો મળી આવ્યા છે. ઓકે, આસપાસ 100 જેટલા. આ જે હડપ્પા સભ્યતા છે આદ્ય ઇતિહાસકાલીન સભ્યતા કહીએ છીએ, કારણ કે તેની જે લિપિ છે એ આપણે ઉકેલી શક્યા નથી. એટલે જે એ વખતના જે એમના અવશેષો હતા, એમને જે વસ્તુઓ હતી એને સર્ચ કરીને આપણે અનુમાન લગાવીએ છીએ કે આ લોકો કઈ રીતે જીવતા હતા, કઈ રીતે જીવન જીવતા હતા. એટલે આપણે એને આદ્ય ઇતિહાસકાળમાં મૂકીએ છીએ, કેમ કે એમની આપણે લિપિ જાણી નથી શકતા. હવે આપણે એકવાર જોઈ લઈએ કે સંસ્કૃતિ અને સભ્યતા એ બે અલગ અલગ શબ્દો છે કે એક જ છે. બરાબર, આપણને લાગે છે કે સંસ્કૃતિ અને સભ્યતા એક જ હશે, પણ સંસ્કૃતિ એટલે એવું કે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરે છે. એટલે કુદરતને આપણે જે પણ વિસ્તારમાં રહીએ, કોઈ રણ વિસ્તારમાં રહેતું હોય, કોઈક બર્ફીલા વિસ્તારમાં રહેતું હોય, કોઈ પહાડી વિસ્તારમાં રહેતું હોય, કોઈ નદીના કિનારે મેદાની વિસ્તારમાં રહેતું હોય, તો કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને જેવી એ લોકો પોતાની જીવન પદ્ધતિ વિકસાવી લે છે એ એની સંસ્કૃતિ ગણાય છે. સંસ્કૃતિ એટલે પોતાની એક પર્ટિક્યુલર વ્યક્તિ પૂરતું થઈ જાય છે કે વ્યક્તિ પોતાને કેવી રીતે ઘડી લે છે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને. એની પોતાનું વાણી, પોતાનો ધર્મ, કોના પર વિશ્વાસ કરવો, બરાબર, પોતાની ભાષા, પોતાની શૈલી, એ એક સંસ્કૃતિ થઈ જાય છે. અને જ્યારે સભ્યતા એટલે નગર, સોસાયટી, કે હવે લોકો આખું ગ્રુપ કઈ રીતે રહે છે, આખું એ લોકોનું ત્યાં કેવી ટેકનોલોજી છે, એ લોકો કેવી રીતે પોતાનું આખું જે એરિયા છે એ કેવી રીતે ઉન્નતિ કરે છે, એ આખી સભ્યતા થઈ ગઈ. લાઈક કોઈ દેશ છે, એ દેશમાં મોટી સરસ સારી ટેકનોલોજી છે, એ લોકો રહેણી કरणीમાં એ લોકોનું ઉન્નત છે, તો આપણે એમ કહીએ કે એ દેશની જે સભ્યતા છે એ બહુ ઉન્નત સભ્યતા છે. પણ ત્યાંના લોકો અંદરો અંદર નથી સારા, અંદરો અંદર લડાઈ ઝઘડા કરે છે, બરોબર, એમની ભાષા સારી નથી, તો આપણે એમ કહીએ કે એ દેશની સભ્યતા તો ઉન્નત છે, પણ એ લોકોને જે અંદર સંસ્કાર નથી, સંસ્કૃતિ નથી, બરોબર. એ આપણે એટલે ટૂંકમાં તમે સમજી ગયા કે સભ્યતા અને સંસ્કૃતિમાં શું ડિફરન્સ છે. સભ્યતા એ મેઇનલી એનો જે શબ્દ છે, જે શબ્દ છે સિવિલાઇઝ પરથી ઉતરી આવ્યો છે, સિવિલાઇઝેશન શબ્દ છે, જેમાં સિવિલ્સનો અર્થ થાય છે શહેર. એટલે કે આખું શહેર કઈ રીતે પછી એ લોકો કેવી રીતે રહે છે, કેવી રીતે કામ કરે છે. આપણે એમ કહીએ કે એ શહેરની જે સભ્યતા ઘણી લો ડાઉન છે, બરાબર, ત્યાંની જે લોકો છે એમના સંસ્કાર ઘણા સારા છે, એ લોકોની સંસ્કૃતિ ઘણી સારી છે, એ લોકોની બોલચાલ, એ લોકોનું બેસવું ઉઠવું, એ લોકોનો જે ધર્મ છે, એ લોકોની એ બધું એમની સંસ્કૃતિ એકદમ સારી છે. સભ્યતા એટલી ઉન્નત નથી. એવી રીતના આપણે એક એક્ઝામ્પલ આપીને સમજી શકીએ છીએ. સભ્યતા એ બાહ્ય વિકાસ દર્શાવે છે, બહારનું, અને સંસ્કૃતિ આંતરિક દર્શાવે છે કે તમે અંદરથી કેવા છો. અને બાહ્ય એટલે કે આખું ગ્રુપ, આખું જે સિટી, જે શહેર વસી ચૂકી છે, શહેર કેવું છે એ આ દર્શાવે છે. સંસ્કૃતિ એ ધીમે ધીમે બદલાય છે અને એને વર્ષો સુધી જળવાઈ રહે છે. જેમ કે કોઈની માન્યતા હોય, જેમ કે આપણા જે પૂર્વજો હતા, અત્યારના દાદા દાદીઓ છે, એમના જે સંસ્કૃતિ હોય એ એમને બદલવું ઘણું મુશ્કેલ છે. જે ચાલી આવ્યું છે, પેઢી દર પેઢી ચાલી જ આવ્યું છે, એમને એક જ આન્સર છે કે અમારું વર્ષો સુધી ચાલી આવ્યું છે, એમાં કોઈ ફેરબદલ નહીં થશે, કેમ કે વર્ષોથી ચાલી આવ્યું છે. સભ્યતા ઝડપીથી બદલાઈ જાય, એમાં જેવી નવી નવી ટેકનોલોજી આવતી જાય, જેવું નવું ફર્નિચર આવતું જાય, નવી નવી ઇમારતો બનતી જાય, તો એકબીજાનું જોઈને તરત આપણે પણ કહીએ કે મારે આવું મકાન બનાવવું છે, મારે આવું ફર્નિચર વસાવવું છે. જોકે જો આપણે સંસ્કૃતિ અલાવ કરતી હોય તો સભ્યતામાં જલ્દી ફેરબદલ થઈ જાય છે, સંસ્કૃતિમાં લાવતા સદીઓ વીતી જાય છે. હવે આપણે આગળ વધીએ કે ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ એવું માને છે કે જે સિંધુ નદી છે,
સરસ્વતી નદી છે, ઘઘર અને હકરા જેવી નદીઓ છે, તેના મેદાનો ફળદ્રુપ હતા. એ નદીઓના કારણે એ હિમાલયમાંથી વહેતી આવતી નદીઓ છે. એમના જે ફળદ્રુપ મેદાનોના ક્ષેત્રમાં એ લોકોએ એના કારણે એ જગ્યાએ એ લોકો રહેવાનું પસંદ કર્યું. એટલે અહીંયા બાજુ વિકાસ વધારે થયો હડપ્પીય સંસ્કૃતિનો. આપણે એમ વિચારીએ કે ત્યાં કેમ એટલો બધો આખા ભારતમાં ઉત્તર અને પશ્ચિમ બાજુ એટલો બહોળા પ્રમાણમાં એ લોકો રહેતા હતા, કારણ કે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ એવું માને છે કે આ બધી જે નદી હતી એના મેદાનો હતા એ ફળદ્રુપ હતા, ત્યાંથી એ લોકો કૃષિ ઉત્પાદન ખૂબ સરળ અને વધુ પ્રમાણમાં ઉગવું એકદમ સરળ હતું. પરિણામે તેનું બજાર ઊભું કરવાની પ્રક્રિયા અને એના લીધે બિનકૃષિ ક્ષેત્રો ઊભા થયા, કેમ કે એક પાક ખેતી કરવી, પાક ઉત્પન્ન કરવો, એટલે એમને ખાવાની પીવાની કોઈ ટેન્શન નહીં રહ્યું. હવે એ લોકો એના સિવાયના પણ કાર્યમાં એ લોકો પોરવાઈ ગયા. ધીમે ધીમે પછી એ લોકો શહેરીકરણ તરફ આગળ વધતા રહ્યા. જેવા એ લોકો એક નાના નાના કબીલામાં રહેતા અને કબીલામાં રહીને એ લોકો કંઈક આખા દિવસ ફક્ત ખોરાકની જ શોધ કરતા હશે, પણ જેવું એ લોકોએ નદીના મેદાનોમાં એ લોકોએ રહેવાનું શરૂ કર્યું હશે, એ લોકોએ ખેતી કરવાનું શરૂ કર્યું હશે, તો મબલખ પ્રમાણમાં પાક ઉત્પાદન થયું હશે, એટલે એ લોકો ત્યાં કાયમી વસી ગયા હશે. એટલે નાના નાના કબીલામાંથી એ લોકો શહેરીકરણ જેવું એ લોકો રહેવાનું શરૂ કર્યું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઈસવીસન પૂર્વેના 2500ની આસપાસ ઊભા થયા હશે. હડપ્પીય સભ્યતા આ રીતે વિકાસ થઈ હશે. મેદાની પ્રદેશો હતા આ બધી નદીઓના કિનારે, જે ફળદ્રુપ હતા, જ્યાં ખેતી કરવી અને અહીંયા પાક ઉત્પાદન મબલખ પ્રમાણમાં થવા માંડ્યું. એટલે અને આ શહેરી અવસ્થામાં એ લોકો ફેરવાઈ ગયા. નાના નાના કબીલામાં એ લોકો રહેતા હશે, ભટકતું જીવન જીવતા હશે અને અહીંયા સ્થાયી થયા. અને પછી શહેરી પૂર્ણ એ લોકોનું જે રહેઠાણ હતું એ પૂર્ણતઃ શહેરી અવસ્થામાં ફેરવાઈ ગયું. ભારતમાં આ સભ્યતા ઈસવીસન પૂર્વે 2000ની આસપાસ પૂર્ણતઃ વિકાસ પામી ગઈ હતી. અને આ જે પ્રદેશ છે ઉત્તર પશ્ચિમનો, એ સિવાય પણ આખા ભારતમાં અન્ય સંસ્કૃતિઓ પણ જોવા મળતી હતી. બરોબર, આ જે યુગ કહેવાય એને તામ્રપાષાણ યુગ કહેવાય, કેમ કે આ યુગમાં ભારતની અંદર તાંબાની શોધ થઈ ગઈ હતી. લોકો પાષાણનો પથ્થરનો પણ ઉપયોગ કરતા હતા, સાથે સાથે તાંબાની શોધ થતા તાંબાનો પણ ઉપયોગ એ લોકોના જીવનશૈલીમાં જોવા મળે છે. એટલે એને કહેવાય છે તામ્રપાષાણ યુગ. અને આ યુગમાં હડપ્પીય સંસ્કૃતિ હતી. એ સિવાય ભારતમાં બીજી પણ અન્ય સંસ્કૃતિ હતી જે હડપ્પા જેટલી એટલી ઉન્નત નહોતી પણ હતી ખરી. હવે આપણે હડપ્પાનો ઉદ્ભવ કઈ રીતે થયો, બરોબર, અને પછી એનો વિકાસ કઈ રીતે થયો, એની કયા કયા જગ્યામાં એનો વિસ્તાર થયો, એ લોકોની નગર આયોજન કેવું હતું, આર્થિક પરિસ્થિતિ કેવી હતી, બરાબર, પછી સામાજિક પરિસ્થિતિ કેવી હતી, સમાજમાં એકબીજા સાથે એ લોકો કેવી રીતે રહેતા હતા, આધ્યાત્મિક અને ધાર્મિક જીવન કેવું હતું, કોને પૂજતા હતા વગેરે. અને પછી એ લોકોની લિપિ શું છે, એમનું પતન કઈ રીતે થયું, અને એ વારસો જે છે તે કેટલો મહત્વપૂર્ણ આજે આપણા માટે એ વારસો બની રહ્યો છે. આ બધી ડિટેલ્સ જોઈશું, બરાબર છે. ઉદ્ભવ અને વિકાસ. હવે આપણે જોઈએ કે હિસ્ટોરિયન્સ જે હોય છે હડપ્પીય સભ્યતાના ઉદ્ભવ માટે પૂર્વ હડપ્પા કાળ જેવો શબ્દનો ઉપયોગ કરે છે, કેમ કે આખો એક હડપ્પાનો જે પીરિયડ હતો એમાં પણ એ લોકો 3 ડિવાઇડેશન કરી નાખ્યા, જે એકદમ શરૂઆતનો સ્ટેજ, પછી મિડલ સ્ટેજ અને પછી લાસ્ટ એન્ડિંગનો સ્ટેજ. તો જે એને જે ફર્સ્ટ સ્ટેજ કહેવાય, જ્યારે એ હડપ્પાની જે સભ્યતા ધીમે ધીમે વિકાસ થવા પામી હશે. પહેલે તો નોર્મલ મનુષ્ય એ લોકો રહેતા હશે, વિચારતા હશે, કદાચ કપડાં પણ નહીં પહેરતા હોય, કદાચ એ ખેતી નહીં કરતા હોય, અને પછી ધીમે ધીમે એ લોકોએ નવી રીતે એ લોકો ઇન્વેશન કરતા ગયા અને એ લોકોએ એકત્ર થઈને રહેવાની શરૂઆત કરી અને સોસાયટીઓ બનાવી, શહેરો બનાવ્યા. તો શરૂઆતનો સ્ટેજ હતો. અને એ પછી જે મિડલ સ્ટેજ એટલે એકદમ પીક પોઈન્ટ પર જ્યારે સંપૂર્ણ રીતે એનો વિકાસ થઈ ચૂક્યો હતો અને એ લોકો વિદેશ વ્યાપાર કરતા હતા, બરોબર. તો આ બધી વસ્તુ એને મિડલ સ્ટેજ કહેવાય. અને એન્ડિંગ સ્ટેજ એટલે હડપ્પાનું પતન. પછી એવું તો કાંઈક હજી સુધી આપણને ખ્યાલ નથી પ્રૂફ રીતે કે આવી રીતના કંઈક પતન થયું હશે, કે આટલા બધા રહેવાવાળા ગયા ક્યાં. આપણને થોડુંક અચરંજ લાગે છે કે આટલી સરસ ઉન્નત હતી એ લોકોની સભ્યતા, અને એ લોકો ગયા ક્યાં, કોણ હતા એ. આજે પણ ચર્ચાનો વિષય છે એ ઇન્ડિયન હતા કે પછી ક્યાંથી આવ્યા હતા, કયા પ્રદેશથી આવ્યા હતા, એ હજી પણ અલગ અલગ ઇતિહાસકારો અલગ અલગ મત રાખે છે. પૂર્વ હડપ્પા કાળ એટલે જ્યારે પ્રથમ સ્ટેજ હશે એ શબ્દનો ઉપયોગ કરે છે એ લોકો, પૂર્વ હડપ્પા કાળ, જે ખાસ કરીને ઈસવીસન પૂર્વે 5000ની આસપાસનો ગણવામાં આવે છે. ઈસવીસન પૂર્વેની 5000ની શરૂઆતથી તે એ લોકો થયું હશે. તાંબાની શોધથી કૃષિ ક્ષેત્રનું પરિવર્તન મહત્વપૂર્ણ ગણાય છે, કેમ કે પછી હળથી ખેડવું, વાવવું, કાપવું, નિંદણ કરવું એકદમ આસાન થવા માંડ્યું. એટલે મોટા પ્રમાણમાં એ લોકો ખેતી કરવી સરળ બનતી રહી અને એ પ્રમાણે ખેતીનો મબલખ પાક ઉત્પન્ન થવા માંડ્યો, જેના કારણે નાના કસ્બાઓ ઊભા થતા ગયા, બરાબર. પાક ઉત્પાદન વધતા એ લોકોનો જે કસ્બાઓ છે એ પણ નાનામાંથી મોટા થતા ગયા
અને હડપ્પા ઓબ્વિયસલી કસ્બાઓ મોટા થશે એટલે હડપ્પા સભ્યતાનું સર્જન પણ પરિપક્વ રીતે થવા માંડ્યું. ઇતિહાસકારો પૂર્વ હડપ્પા કાળને ઈસવીસન 3500 થી ઈસવીસન 2400ના સમયગાળામાં ગોઠવે છે. બરાબર, પૂર્વ હડપ્પા કાળ શરૂઆત થઈ હશે તો 5000 વર્ષ પહેલા, ઈસવીસન પૂર્વેના 5000 વર્ષ પહેલાથી શરૂઆત થઈ ગઈ હશે. પણ જે એ લોકો જેથી શરૂઆત કરી કે હવે હડપ્પાની એકચ્યુઅલી શરૂઆત થાય છે એ પૂર્વ હડપ્પા કાળ કહેવાય. તે 3500 થી 2400 સુધીના જે સમયકાળ છે એમાં એ પૂર્વ હડપ્પા કાળ કહેવાય. પછી પરિપક્વ સભ્યતાને તે ઇતિહાસકારો 2350 થી 1750ના સમયગાળામાં માને છે. ઓકે, જસ્ટ અહીંયા માને છે એ વસ્તુ ધ્યાનમાં રાખજો, અનુમાન છે. બરાબર, અને 1700 પછીનો જે કંઈ પણ સમયગાળો હતો તે ઉત્તર હડપ્પા કાળ તરીકે ઓળખાય છે. એટલે એકદમ લાસ્ટે જ્યારે હડપ્પાનું ધીમે ધીમે પતન તરફ આગળ વધ્યું અને કમ્પ્લીટલી એનું પતન થઈ ગયું. એ 1750 પછીની એ લોકોનું પતન થવા શરૂઆત થઈ ગઈ, જેમાં આ સભ્યતા ધીમે ધીમે તેના શહેરીકરણની મુખ્ય વિશેષતાઓ ગુમાવી. ધીમે ધીમે એ લોકોનો જે ઉન્નત શહેરો હતા, ઉન્નત એકદમ પીક પોઈન્ટ પર એમની સિટીઓનો વિકાસ પામ્યો હતો, પછી ધીમે ધીમે એમની જે વિશેષતાઓ હતી એ પછી ગુમાવતા રહ્યા. લાઈક એ લોકોના જે સડકો હતા, એની ગટરો હતી, હરેક ઘરની અંદર કૂવાઓ હતા, વ્યવસ્થિત વ્યાપાર અને ઉદ્યોગ માટે વ્યવસ્થિત વ્યવસ્થા હતી. તો એ લોકોની જે વિશેષતાઓ હતી એ ગુમાવતા રહ્યા અને પતનની તરફ આગળ વધતા રહ્યા. મે બી બની શકે પૂર આવવા માંડ્યું, મે બી બની શકે કે દુષ્કાળ પડ્યો. હવે એ લોકોનો હડપ્પાનો સભ્યતાનો વિસ્તાર હતો એ કેટલા એરિયા સુધી હતો. લાઈક તમને કહીએ કે કીરિયારું હોય કે આ કીરી ઘર બનાવે તો જો મોટી કોલોની હોય તો આપણે એનો વિસ્તાર જોઈએ કે કેટલા એરિયા સુધીમાં ફેલાય છે. એવી જ રીતે હડપ્પાની સભ્યતા હતી, કેટલા વિસ્તારમાં ફેલાઈ એ આપણે જોઈએ. હડપ્પા સભ્યતા ભૌગોલિક વિસ્તારને સમજવું ખૂબ જ જરૂરી, કારણ કે આ સભ્યતા વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટી સભ્યતા ગણાય છે. આટલી વિસ્તાર અને આટલા મોટા વિસ્તારમાં જેને સભ્યતા પોતાની ગોઠવી હોય એ બીજી કોઈ સભ્યતા એવી નથી જે આટલા મોટા વિસ્તારમાં રહી હોય. છેક અફઘાનિસ્તાનથી છેક ગંગાના તટ સુધી, જમ્મુ કાશ્મીર છેક મહારાષ્ટ્ર સુધી ઘણો મોટો વિસ્તાર છે. આટલો મોટો વિસ્તાર જો આપણે એક પાકિસ્તાન પણ આવી જાય, અફઘાનિસ્તાન પણ આવી જાય, હિન્દુસ્તાન પણ આવી જાય, એટલે 3 દેશો સમાવેશ થઈ જાય છે. એટલે એ સમજવું ખૂબ જરૂરી છે કે આટલો વિસ્તાર એ લોકોનો કેવી રીતે થયો અને ક્યાં ક્યાં થયો. કારણ કે આ સભ્યતાની વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે. રાજસ્થાન, આપણે આ જો ઇન્ડિયાની વાત કરીએ તો રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ યુપી સુધી, અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક ભાગો, જમ્મુ કાશ્મીરના કેટલાક પ્રદેશોમાં તેનો સમાવેશ થાય છે. બરોબર છે. આટલા ભારતમાં તો હજારોની સંખ્યામાં એમના સ્થળો મળી આવ્યા, જેમાં રાજસ્થાન આવી ગયું, ગુજરાત આવી ગયું, મહારાષ્ટ્ર આવી ગયું, પશ્ચિમ ઉત્તર પ્રદેશ આવી ગયું, બરાબર, જમ્મુ કાશ્મીર આવી ગયું, મહારાષ્ટ્રનો કેટલોક વિસ્તાર આવી ગયો. પછી આટલા બધા એરિયામાં તો આપણે ભારતની જ વાત થાય છે એટલામાં ફેલાયેલો છે. પછી પાકિસ્તાનનો કેટલોક વિસ્તાર આવી ગયો, અફઘાનિસ્તાન સુધી એ લોકોનો વિસ્તાર હતો, ત્યાં સુધી એ લોકો પોતાની કોલોની બનાવીને રહેતા હતા. બરાબર. પંજાબના એટલે કે હાલના પાકિસ્તાનના હડપ્પા, એટલે જે હડપ્પા છે એ આપણા ઇન્ડિયામાં જે સૌથી પ્રથમ જે શોધ થઈ એની વાત કરું છું. કે જે સૌ પ્રથમ 1921માં તેની હડપ્પા નામના સ્થળની શોધ થઈ એ પંજાબ રાજ્યમાં આવેલું છે. પંજાબ એ આપણા દેશનું નહીં પણ પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લાના હડપ્પા ગામે એની શોધ થઈ. મોહેંજો-દડો અને ચન્હુ-દડો એ ગુજરાતમાં લોથલ, રંગપુર અને ધોળાવીરા અને ભાગા તળાવ વગેરે એ સુરત બાજુ આવ્યું છે. રાજસ્થાનમાં છે કાલીબંગા, હરિયાણામાં છે બનાવલી અને રાખી ગઢી, યુપીમાં છે આલમગીરપુર અને પશ્ચિમમાં છેક મકરાના તટ પર આવેલા સુતકા ગેદોર સમાવેશ થાય છે. આ બધા સ્થળો ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલા છે. બરાબર. ઉત્તર અને પશ્ચિમનો જે ખૂણો પડે છે એ ભાગમાં સૌથી મોટી એ લોકોની સંખ્યા છે. આટલા ભાગમાં કે અહીંયા નદીઓ, પર્વતો, એના કારણે અહીંયા ફળદ્રુપ જમીનો પણ વધારે હતી. એ ભાગમાં એ લોકો ફેલાયેલો વિસ્તાર છે હડપ્પાનો, જે નકશામાં તમને સ્પષ્ટ જોવા મળે છે. અને એટલું યાદ રાખવું કે કોઈ પણ સભ્યતા એ નદીના તટે જ વિસ્તાર પામે. આમાં પણ જો રાવી નદીના કિનારે આવેલા હડપ્પા, સિંધુ નદીના કિનારે આવેલું છે મોહેંજો-દડો, ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે આવેલું હતું લોથલ, રાજસ્થાનમાં ઘગ્ગર અને હકારા નદીના કિનારે આવેલું, જેને લુપ્ત સરસ્વતી નદી પણ કહેવામાં આવે છે. બરોબર છે. હવે આ બધી નદીના કિનારે એ લોકોના અલગ અલગ શહેરો હતા કે આટલું ગ્રુપ છે તો અહીંયા રહી વસવાટ બનાવ્યો છે, આટલું ગ્રુપ છે તો અહીંયા વસવાટ બનાવ્યો છે. એવી રીતના અલગ અલગ નદીના સ્થળે એ લોકોએ પોતાની અલગ અલગ સિટીઓ મસ્ત સરસ રીતે એ લોકોનો વિકાસ થયો હતો.
હવે આ તમામ એ લોકોના જે શહેરો હતા, જે અલગ અલગ જગ્યાએ રહેતા હતા, બરોબર. પણ એ લોકોની એક વિશેષતા હતી કે આખી સભ્યતા, એમનું વાતાવરણ, જીવન પદ્ધતિ, એની જીવનશૈલી, એમના શહેરોની જે પેટર્ન હતી, એ બધી એક સમાન જોવા મળે છે, બરાબર. એક જ પ્રકારની જોવા મળે છે. અહીં સમતલ જમીન હતી, તેઓ પાણી માટે ચોમાસાની ઋતુઓ અને હિમાલયથી નીકળતી નદીઓ પર નિર્ભર હતા, બરાબર. અહીંયાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિએ સૌપ્રથમ કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલી અર્થવ્યવસ્થા ઊભી કરી હતી. એ લોકોએ ખેતી કરવાનું શરૂ કર્યું અને પછી પશુપાલન સાથે એ લોકો સંકળાયા અને એવી રીતે પોતાની અર્થવ્યવસ્થા, પોતાની ઇકોનોમી ઊભી કરી. કે પાણીનો એ લોકોને પુરવઠો એકદમ ભરપૂર હતો. નદીના તટે રહેતા હતા, વરસાદનું પાણી હતું અને નદી પણ એવી જે હિમાલયમાંથી આવતી હોય, 12 માસ એમાં પાણી વહેતું પાણી, બરાબર. અને ચોમાસાની પણ એ લોકોએ વ્યવસ્થા કરી હતી, પાણીનો સંગ્રહ વગેરે કરવો. અને એ સાથે એ લોકોએ કૃષિની વ્યવસ્થા કરી, જેથી પાણીનો પુરવઠો ઘટે જ નહીં, તો કૃષિમાં પણ કંઈ વાંધો આવે નહીં. અને એ પ્રમાણે એમનો અર્થવ્યવસ્થા એકદમ સ્ટ્રોંગ કરી હતી. મબલક ઉત્પાદનના કારણે હડપ્પા સભ્યતા પરિવર્તિત થઈ અને શહેરીકરણ સાથે સંકળાયેલા લક્ષણો દેખાવા માંડ્યા. જ્યારે પણ મબલક ઉત્પાદન હોય, મબલક સંસાધનો હોય, તો ઓબ્વિયસલી જે કોલોની છે એ એકદમ સારી ક્વોલિટીની એ લોકોની રહેણી થઈ જાય, એ લોકોનું શહેરો સારા ઉન્નત થઈ જાય. આપણી પાસે ઓછા પૈસા હોય તો આપણે જીવન જરૂરિયાત, આપણે ગરીબ પરિસ્થિતિમાં જીવન ગુજારીએ, પણ જ્યારે આપણી પાસે પૈસા વ્યવસ્થિત આવી જાય તો આપણે પણ એકદમ સારી ઘર, આપણા સારા કપડાં, આપણે રહેણી કરવી સારી થઈ જાય. આપણે આસપાસના વિસ્તારમાં પણ ઘણા લોકો પૈસાવાળા હોય તો એ લોકો એકદમ સરસ કોલોની બનાવી લે, તે આપોઆપ એક સિટી બની જાય, બરાબર. કેમ કે સિટીના શું લક્ષણો હોય છે, કેમ આપણે ગણીએ કે નહીં આ ગામડું છે અને આ સિટી છે. શહેરીકરણના જે લક્ષણો હોય છે એ નગર આયોજન, વ્યવસ્થિત નગરોની યોજના બની હોય છે, ગટરની યોજના, જે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ એનો નિકાલની યોજના, પછી વેપાર અને વાણિજ્ય, કાં તો સેવા, શાસન વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા એ લોકોની વ્યવસ્થિત, કે અમુક કાનૂન કાયદા હોય, પછી કર વ્યવસ્થા, ટેક્સ પે કરવાની વ્યવસ્થા હોય. આ બધી શહેરીકરણની લાક્ષણિકતા છે, જે હડપ્પામાં આબેહૂબ જોવા મળતી હતી. એટલે આ તમામ પ્રકારની લાક્ષણિકતાઓ જે શહેરીકરણને પ્રૂફ કરતી હોય, એવી તમામ લાક્ષણિકતાઓ હડપ્પા સભ્યતામાં જોવા મળતી હતી. તો એ લોકોનું જોઈએ નગર આયોજન કેવું હતું, બરાબર. આપણે કહીએ કે એ લોકોનું નગર આયોજન વ્યવસ્થિત હતું, જે શહેરીકરણની લાક્ષણિકતાને યોગ્ય બનાવે છે. તો એવું તો કેવું એ લોકોનું નગર આયોજન હતું, બરોબર છે. તો એ લોકોની જે નગર આયોજન છે ને, આપણે આજની તારીખમાં આટલા ઉન્નત અને એજ્યુકેટેડ લોકો નગરોનું નિર્માણ કરે છે, એમને આપણે શરમ આવી જાય. એ લોકોને એટલી ઉન્નત અને વ્યવસ્થિત પરફેક્ટ નગર આયોજન હતું. હડપ્પા સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું હતું કે નગર આયોજન એમનું એટલું બેસ્ટ હતું. એ લોકોના સભ્યતામાં આ યોજના એક સમાન હતી. બધી સિટી જે અલગ અલગ ભલે દૂર રહેતી હતી, પણ એમના જે આયોજનો હતા એક સમાન હતા. એમની હર એક ગલીઓ, મકાનનો ઢાંચો, ઈંટની સાઇઝ, તેની બનાવટની સ્ટાઇલ અને સભ્યતા, તમામ સ્થળો એક જ પ્રકારના હતા, બરોબર. અને આયોજન એક સમાન જોવા મળતું. તમામ નગરો 2 વિભાગમાં વિભાજિત હતા. એ સૌથી આ એક વસ્તુ ધ્યાન રાખતું કે ભલે અલગ અલગ નદીના કિનારે એ લોકો દૂર દૂર રહેતા હતા, પણ એક કોમન પેટર્ન હતી કે એક સરખા મકાનો હતા, એક સરખી ગલીઓ હતી, ને હર એક સિટીમાં 2 નગરો વિભાજિત હતા. એક નગર પશ્ચિમ ભાગમાં ઊંચા ચબૂતરા ઉપર બનેલું હતું, થોડું ઊંચી જગ્યા ઉપર બનેલું, અને જ્યારે બીજું નગર પૂર્વ ભાગમાં, જ્યાં સૂર્ય ઉગે એ પૂર્વ ભાગમાં, એ નીચલું નગર હતું. એને લોઅર ટાઉન કહેવામાં આવે છે. ત્યાંના લોકોનો વસવાટના મકાનો આવેલા છે. 2 ભાગમાં નગરો વહેંચાયેલા હતા. હર એક સ્થળે એક સમાન આ પેટર્ન જોવા મળ્યું. પશ્ચિમ ભાગે જે ઊંચા સ્થળે જે બનાવેલું હતું નગર, એની વિશેષતા એ હતી કે એની ચારો તરફ દિવાલો બનાવેલી હતી, જેમાં શાસન વ્યવસ્થાનું કાર્ય ચાલતું હશે કદાચ, બરાબર. અહીં શાસન સાથે સંકળાયેલા લોકોના દરજ્જા પ્રમાણે કાર્યાલયો છે. આ સાથે સાથે અનાજ રાખવાના સંગ્રહાલય, એટલે કે અનાજ રાખવાના કોઠારો મળી આવ્યા, બરોબર. કિલ્લાને ચારે બાજુ રક્ષણ આપવા માટે તેને કિલ્લાબંધી કરવામાં આવી. આઈ થિંક એવું અનુમાન લગાવવામાં આવે કદાચ પૂર્વ ભાગમાં રહેણાંકો રહેતા હશે, અને જે ઉછલું ભાગ હતું એ વ્યવસ્થા બધી સંભાળાતી હશે. કાં તો એવું બને કે એમાં પણ ઉછલો વર્ગ, નીચલો વર્ગ હશે, તો ઉછલા વર્ગવાળા ઉપર રહેતા હશે, નીચલા વર્ગવાળા જે કાર્ય કરતા હોય, જે મજૂરી કામ કરતા હોય, બરોબર, એ લોકો નીચલા. એટલે આપણે અનુમાન લગાવીએ, આપણને હકીકત ખબર નથી. એકવાર લિપિ ઉકેલાઈ જાય પછી આપણને એટલીસ્ટ થોડી તો માહિતી મળે કે શું છે શું નહીં, એ લોકો શું લખીને ગયા છે, શું માહિતી પાછળ છોડીને ગયા છે. એ લોકોના જે રસ્તાઓ હતા એની એકદમ બેસ્ટ વિશેષતાઓ હતી કે એમના રસ્તાઓ કાટખૂણે કાપતા હતા, એટલે એકદમ ચોરસ પેટર્ન પર,
બરાબર. એવી તમે સિટી જુઓ તો કેટલી સરસ લાગે. લાઈક તમે ગાંધીનગર જાઓ તો એવા જે રસ્તાઓ જોવા મળે છે કેટલા સરસ લાગે. બરાબર. પણ આજ મોસ્ટલી તમે બધા સિટી જુઓ તો આડા અવળા ક્યાંથી ક્યાં રસ્તા જાય છે. તમે ઉપર મેપથી જોશો તો એવું લાગે કે આ કેટલું બધું ગીચર છે અહીંયા. એવી રીતના આપણે એ જ તમને કહું છું કે એ જ ઈસવીસન પૂર્વેની 5000ની પૂર્વે એ લોકોએ શરૂઆત કરી હતી અને પછી એ લોકોએ ઉન્નત સભ્યતા બનાવી, શું પેટર્ન બનાવી. એ લોકોની નગર વ્યવસ્થા ખરેખર વખાણવા લાયક છે. કેમ કે કમ્પેરિઝન થાય છે આપણા બરોબરીના લોકો સાથે નહીં, પણ એવા લોકો જેને એ લોકો શિક્ષણ નહીં, કોઈ મેથેમેટિક્સ નહીં, ત્યારે તો ઝીરોની પણ શોધ નહોતી થઈ. ઓકે, મેથ્સ એટલે શું, સાયન્સ એટલે શું, એવો કોઈ સબ્જેક્ટ જ નહોતો. હા, નિયમો બધા બધું હતું તો ખરી જ, પણ એવો કોઈ સબ્જેક્ટ જ નહોતો. કોને શું શીખવ્યું હશે, કઈ રીતે જ્ઞાન મેળવ્યું હશે, કઈ રીતે આઈડિયા લગાવી હશે, કઈ રીતે એ લોકોએ એકબીજા સાથે સંદેશાની આપણે કરી હશે, કેમ કે એ લોકોની ભાષા બી કઈ હશે, કઈ રીતે એ લોકોએ સટીક માપ લીધું હશે, યોજનાઓ બનાવી હશે. ને યોજના તો બનાવવા તો ચલો બનાવી પણ જાય, પણ જે બનાવનારા હોય છે એ જેવું, કેમ કે પેપર વર્ક અને ઓન જમીન પર એને ઉતારવું એ એકદમ આકાશ જમીનનો ફરક હોય છે. બરાબર. એ વખતના સમયગાળામાં કદાચ એ લોકોએ કપડાં પણ વ્યવસ્થિત નહીં હોય, કેમ કે શરૂઆતના સ્ટેજની વાત કરું છું, એકદમ શરૂઆતમાં જ્યારે હડપ્પાની શરૂઆત થઈ હશે ત્યારે. તો આ ઘણી વિશેષતાઓ અદ્ભુત છે જે આપણને અત્યારની ટાઈમમાં એકદમ નોર્મલ લાગે, પણ જો વિચારીએ આ વસ્તુ ઘણું વખાણવા લાયક છે. અને મુખ્ય હવે જે રસ્તાઓ હતા, જે કાટખૂણે કાપતા એ મુખ્ય રસ્તા હતા, અને મુખ્ય માર્ગો એ નાના રસ્તાઓ સાથે જોડાયેલા હતા. નાના રસ્તાઓ હતા એ ગલીઓ સાથે હતા, અને ગલીઓમાં ઘરના દ્વાર ગલીઓમાં ખુલતા. મોટાભાગના મકાનો ભઠ્ઠીમાં પકેલી ઈંટોથી બનાવેલા હતા. બરાબર. કેટલાક મોટા ઘરોમાં 3-4 ઓરડાઓ જોવા મળે છે. તેની સાથે સાથે આંગણું, કૂવા, નાળાની સુવિધા જેવી વ્યવસ્થાઓ છે. બરાબર. એટલે ઘર છે, ઘરની અંદર કૂવા છે, આંગણ છે, ગટરની વ્યવસ્થા છે. બરાબર. રસોડું છે, બાથરૂમ છે, ચબૂતરાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. એ જમાનામાં પણ એ લોકોએ કિચનની વ્યવસ્થા રાખી, બાથરૂમની વ્યવસ્થા રાખી. આજના સમયમાં તમે જુઓ, આજના સમયમાં નહીં એટલે લાઈક 25 વર્ષ પહેલાં પણ તમે ગામડાના વિસ્તારમાં જાઓ તો કોઈ બાથરૂમની બહાર જવાનું, શું બાથરૂમ, બરાબર, નદી કિનારે જઈને નહીં આવવાનું. એ લોકોના જમાનામાં એ લોકોએ બાથરૂમ એટલે વીઆઈપી લોકો હતા, પૂરા વીઆઈપી સોચ હતી કે એ લોકોને આઈડિયા બી આવી જોઈએ કે આપણે બાથરૂમ બી બનાવીએ, રસોડું પણ બનાવીએ, અને કૂવો કોણ દૂર જઈને પાણી લેવા જાય, ઘરમાં જ કૂવો બનાવો. કેટલા ઇન્ટેલિજન્ટ લોકો હતા. એ લોકોના જે મકાનો, એક અદ્ભુત વિશેષતા એ છે કે તેમના દરવાજા મુખ્ય માર્ગ પર ખુલવાને બદલે અંદરની શેરીમાં જ ખુલતા હતા. બધાના એકના ઘર, કોઈ એવું ઘર નહીં કે એમ કે મારું મકાન મેઇન રોડ સાથે ટચ થાય છે તો હું તો આ બાજુ દરવાજો રાખીશ. નહીં, બધાના મકાનો જે અંદરની શેરી હોય છે ત્યાં જ એમના મકાનો ખુલતા. બરાબર. એટલે એમાં એક ફાયદો પણ હતો કે ધૂળ, માટી વગેરે મેઇન રસ્તા પરથી ભગદોડ જ્યારે થતી હોય તો એ ધૂળ અંદર ન જાય. એટલે બધાના એક સરખા પેટર્ન, અને સરકારી મકાનો એક સાથે ન બનાવી દીધા હોય, કાંઈ પોતપોતાની મરજી નહીં. જે નિયમ છે એ નિયમ છે, બધાએ લાગુ કરવાનો, એટલે બધાએ લાગુ કર્યો હશે. હા, મકાનો જે હતા કોઈના નાના, કોઈના મોટા, કોઈની એ વખતની પરિસ્થિતિ પ્રમાણે એવું હશે કે એમનો જે આકાર હતો એ તફાવત. કોઈનું મોટું મકાન, કોઈનું નાનું મકાન, કોઈનું 3 રૂમનું મકાન, કોઈનું 4 રૂમનું મકાન. જે આ વાતનો સંકેત આપે છે કે ધનવાન લોકો મોટા ઘરમાં રહેતા હશે, ગરીબ લોકો એક ઓરડાના મકાનમાં રહેતા હશે. કે એક રૂમના મકાન પણ મળી આવ્યા. પણ વિચાર કરો, જે ગરીબ હતો એનું પણ મકાન હતું, મકાન વગરના નહોતા. હડપ્પીય સભ્યતાના નગર આયોજનનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ એ છે કે તેની ગટર યોજના તમામ નગરોમાં જોવા મળે છે. હર એક એ લોકોની જે સિટી હતી, પછી એ ભલે ભારતમાં ગુજરાતના લોથલમાં હોય, કે પછી જમ્મુ કાશ્મીરના માંદામાં હોય, કે પછી હડપ્પા જે પાકિસ્તાનમાં આવ્યું છે, આટલા દૂર એ લોકોના જે સિટીઓ હતા, પણ પેટર્ન એકદમ એક સમાન. જાણે મેપ બધાને વેચી દીધા હોય અને રૂલ્સ કાઢી દીધા હોય કે આવી રીતના જ બનાવવાનું છે. આમાં એક પણ ઇંચનું આમ તેમ ફેરક ન પડે. ઈંટનું માપ પણ એક જેવું જ, ગલીનું માપ પણ એક જેવું જ, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. કેટલું સરસ ગાઈડલાઇન્સ હશે. એના જે નેતા હશે કેટલા, અને નેતા તો કરે પણ જે લોકો હશે એ કેટલા આજ્ઞાકારી હશે. એમના જે હર એક સિટીમાં ગટર યોજના તમામ નગરોમાં એક સમાન જોવા મળે છે. બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર બનાવવામાં આવેલી મોરીમાં એકઠું થાય. એ મોરીમાં એકઠું થાય અને એ પછી નાની ગટર લાઇનમાં જાય અને એ પછી મેઇન હોલ સુધી પહોંચે, અને ત્યાર પછી એ મેઇન હોલથી એ મોટી ગટર માર્ગે શહેરની બહાર નીકળી જાય. અને આ આધુનિક ગટર યોજનાની વ્યવસ્થા હતી.
બરોબર. આ મેઇન હોલને સાફ કરવાની પણ વ્યવસ્થા હતી. વચમાં ચોકઅપ થઈ ગઈ તો આ લોકોની એવી હતી વ્યવસ્થા કે થોડાક અંતરે ગટરો ઉપર ઢાંકણ રાખવામાં આવે. પથ્થરના ઢાંકણ હતા, જેથી ગંદા પાણીનો કોઈ પણ પ્રકારના જીવાણુઓ બહાર ફેલાઈ ન શકે. બરાબર, ઢાંકણ એ લોકો લગાવતા હતા. તમે ગામડામાં જશો તો ગટર ઓપન હોય, કઈ ઢાંકણની કશુંની, માખી મચ્છર બધું રોગચાળો હોય છે. આજની તારીખની વાત કરું છું. મેં કોઈ એક એવા કોઈ ગામનું કે કોઈ ગામડાઓનું મેં અપમાન નથી કરતી. આ તો મેં જસ્ટ મેં એ લોકોની સિવિક્સને કહું છું કે કેટલું એ લોકોએ એ જમાનામાં પણ એ લોકો વિચાર્યું હશે કે આપણે ઢાંકણા લગાવીને ઢાંકવું જોઈએ, એ ગંદુ હોય છે એમ. આ સિવાય નગરમાં રસ્તા બંને બાજુએ ખાડાઓ હતા. એ ખાડામાં કંઈક એ લોકો મસાલ લગાવતા હશે કે કંઈક પ્રકાશ માટે કંઈક વ્યવસ્થા કરતા હશે કે રાતના પણ સ્ટ્રીટ લાઇટ જેવું કંઈક વ્યવસ્થા થઈ જાય. બરોબર, એવું એક આપણે અનુમાન લગાવીએ કે આવું કંઈક હશે. પૂર્વ અને પશ્ચિમ શહેરોને જુદું પાડતો મુખ્ય રાજમાર્ગ. હવે જે પૂર્વ શહેર હતું અને જે પશ્ચિમ શહેર હતું, બે અલગ અલગ હતા. એક ઉપરના સ્તરે, એક નીચેના સ્તરે. પશ્ચિમ હતું એ ઉપલા સ્તરે બનાવેલું હતું, જે પૂર્વનું હતું એ નીચલા સ્તરે બનાવેલું હતું. એ બંનેને જોડતો આ બે નગરો, ઉપલું નગર અને નીચલું નગરને જોડતો રાજમાર્ગ લગભગ 40 ફૂટ જેટલો પહોળો છે. અને માર્ગોની રચના મકાનો સાથે એવી રીતે ગોઠવવામાં આવી છે કે આપમેળે સફાઈ થઈ જાય કે પવનો જેવું ફૂંકાય તો પવનો સાથે બધો કચરો એક સાથે સાફ થઈ જાય. કોઈ ઘરમાં જાય નહીં, એક ધૂળ ઘરની અંદર પ્રવેશ ન કરે. એ લોકો એવી રીતના એ લોકોની યોજના બનાવી હતી. દરેક ઘરમાં કૂવો અને પાકી ઈંટોનો ઉપયોગ એ આ સભ્યતાની ખાસ વિશેષતા બીજી છે કે મોહેંજો-દરોમાં કેટલાક મકાનો 1 માળ અને 2 માળના પણ જોવા મળ્યા. 2 માળના મકાનો, આ કંઈ નોર્મલ વસ્તુ આપણને લાગે છે, પણ એ જમાનો એટલે એ સદી પહેલાં સદી એટલે ઈસવીસન પૂર્વ 5000, ચલો 2500, 2000 માની લઈએ. 2 માળના મકાનો એ વખતે એ લોકોએ બનાવ્યા હતા. મોહેંજો-દરોમાં એવા સાક્ષ્ય એ લોકોના મકાનો ઉત્ખનન વખતે મળી આવ્યા. હવે એ જે માળ હતા, 1 માળના મકાનો, 2 માળના મકાનો, તો માળ બનાવવા માટે જે સ્લેબ હોય, આપણું જે કેવું ધાબુ હોય છે, તો એ લોકો માળ બનાવવા માટે જે પોતાનું જે ધાબુ હતું એ કઈ રીતે બનાવતા હશે, એ લોકો સ્લેબ કઈ રીતે ભરતા, તો એ અવશેષોમાં મળી આવ્યા કે લાકડાના બીમનો ઉપયોગ કરતા હતા. બાથરૂમ, એ લોકો જે લાકડાનો બીમ હતો એને ગોઠવીને, આપણે હમણાં પાયો યુઝ કરીએ, એ લોકો લાકડાના કરતા હશે. અને બાથરૂમ એ શહેરી સભ્યતાનું પ્રમુખ લક્ષણ ગણાય છે, જે અહીં ખાસ જોવા મળે છે. અહીંના મકાનની સગવડતાની દ્રષ્ટિએ ઉત્તમ કોટીના ગણી શકાય. મોહેંજો-દરોમાં તે સૌથી બેસ્ટ જો આર્કિટેક્ચર, આખું હરપ્પાની જે અલગ અલગ સિટી છે, પણ સૌથી આમ જોવાલાયક હોય ને કે એ લોકોની પરફેક્ટ રીતે બધી રીતે ઉન્નત, તો મોહેંજો-દરો એનું અહીંયા આપણે જોઈ શકીએ. હરપ્પીય નગર આયોજનના કેટલીક મુખ્ય વિશેષતાઓ. એટલે આપણે નગર આયોજન તો જોઈ લીધું. હવે નગર આયોજન આપણે જોઈ લીધું. હવે એમની અલગ અલગ સિટીમાં અલગ અલગ અમુક કંઈક ખાસ વસ્તુ હશે. નગર આયોજન આ સભ્યતાના તમામ નગરોમાં જોવા મળે છે, પરંતુ કેટલીક વિશેષ લક્ષણો ધરાવતા અવશેષો આ સભ્યતાના કેટલાક સ્થળો પર મળી આવ્યા. હવે આપણે અલગ અલગ સિટીનું અલગ અલગ એમનું જોઈ લઈએ કે એની શું વિશેષતા હજી અલગ હતી. તો આપણે મોહેંજો-દરોની વાત કરીએ તો મોહેંજો-દરોમાં વિશાળ સ્નાનાગાર મળી આવ્યું, એટલે સ્વિમિંગ પુલ આપણે માની લઈએ. તો મોહેંજો-દરોમાં સ્નાનાગાર, આધુનિક સ્નાનાગારને મળતું આવે છે. તેની ચારે બાજુ ઓરડાઓ હતા, એટલે રૂમ્સ હતા. એક વિશાળ જે હતો એ સ્નાનાગાર, આપણે ટૂંકમાં કહીએ તો સ્વિમિંગ પુલ, બરાબર. એની ચારે બાજુ રૂમ્સ હતા અને એ ઉત્તર અને દક્ષિણ ભાગે ઉતરવા માટે સીડી હતી. એ જે હોલ હતો, સ્નાનાગાર હતો, એની અંદર ઉતરવા માટે સીડીઓ બનાવી હતી. ઉત્તરથી એટલે પેલી બાજુથી પણ નવાય ને આ બાજુથી પણ નવાય, બે બાજુથી સીડી બનાવી હતી. સ્નાનાગારની નીચે ફર્શ પર બિટુમન કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું, એટલે પાણી હોજમાં, એટલે જે આપણે સ્નાનાગાર બનાવીએ એમાં પાણી નાખે તો જમીન શોષી લે, બરાબર. તો બિટુમિન કોલસા નામનું પ્લાસ્ટર કરવામાં આવ્યું, જે વોટરપ્રૂફ હોય, પાણીને આરપાર જવા ન દે, જેથી પાણી જમીનમાં શોષાઈ ન જાય. શુદ્ધ પાણી માટે કૂવાની સગવડ હતી અને ગંદા પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા હતી. એ સ્નાનાગારમાં આપણે પાણી નાખો, બરાબર, તો એ કૂવામાંથી પાણી આવે, ચોખ્ખું પાણી, અને એ જે આપણે વાપરી લઈએ એ પછી ગંદા પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થાઓ જોવા મળે છે. સ્નાનાગારની આસપાસ ઝરૂખા છે અને સ્નાનાગારની પશ્ચિમ ભાગમાં અનાજનો કોઠાર જોવા મળે છે. એટલે જે સ્નાનાગાર બનાવ્યો હશે એના પાછળ એટલે પશ્ચિમ ભાગમાં એક અનાજનો કોઠાર પણ જોવા મળે છે. એટલું જ નહીં, ઈંટોના ચબૂતરા પણ જોવા મળે છે. આ સ્નાનાગારની એક ખાસ વિશેષતા એ છે, અહીંથી એક શેલખરી બનાવેલું માનવીનું પુતળું મળી આવ્યું છે. પુતળું એટલે સ્ટેચ્યુ, શેલખરીમાંથી. આ જે સ્ટેચ્યુ હતું એ કમરના ભાગ સુધીનું જ છે, આખો નથી, એટલે ધડ સુધીનું એક સ્ટેચ્યુ મળી આવ્યું છે. એટલે કે તેમાં માનવીનો ઉપરનો ભાગ જોવા મળે છે, છાતીથી સર સુધીનો. આ માનવીના પુતળામાં મૂછો નથી,
મૂછો નથી એટલે એ લોકો દાઢી પણ કરતા હશે. તે શારીરિક લાક્ષણિકતાઓમાં તેમનું નાક ચપટું ધરાવે છે. તેઓ સુતરાઉ કપડાનું ડિઝાઇનનું કંઈક વસ્ત્ર ધારણ કર્યું છે. વસ્ત્ર ધારણ કરેલું છે પણ એમાં પણ ડિઝાઇનો છે. ઇતિહાસકારોના મતે આ પુતળું કોઈ પુરોહિતનો એટલે જે મેઇન વ્યક્તિ હોય, કોઈ પૂજારી હશે, કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ હશે જેને કલ્યાણના કામો કર્યા હશે, એ વ્યક્તિ હશે, કોઈ ત્યાંના નેતા હશે, કાં તો પુરોહિત એટલે પૂજારી હશે. એનું પુતળું ત્યાં મોહેંજો-દરોના જે સ્નાનાગાર હતું ત્યાંથી મળી આવ્યું છે. હવે ઇતિહાસકારો એવું માને છે કે આ વિશાળ સ્નાનાગાર ધાર્મિક ક્રિયા માટે કરવામાં આવતો હશે. એ લોકોની ધાર્મિક ક્રિયાઓ હશે ત્યારે બધા ભેગા થતા હશે, આખી સોસાયટી, આખા શહેરો અહીંયા ભેગા થતા હશે ને અહીંયા સ્નાન કરીને પછી એમને કંઈક ધાર્મિક ક્રિયાઓ કરતા હશે. ત્યાં જે મેઇન જે મોટા લોકો હોય, જેને ખરેખર કાર્ય વ્યવસ્થિત કર્યું હોય, આ જે સિટીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય, એ લોકોના હેઠળ એ લોકો ધાર્મિક કાર્ય કે કંઈક કાર્ય કરતા હશે અને ત્યારે બધી આખી સિટીના લોકો અહીંયા ભેગા થતા હશે અને અહીંયા પર્વ ઉજવતા હશે એ સ્વિમિંગ પુલમાં, એ સ્નાનાગારમાં, અને પછી કંઈક ક્રિયાઓ એ લોકો આરંભ કરતા હશે. ભારતમાં પવિત્ર સ્નાન જે મહત્વ આપણે દેખાય છે એ લક્ષણ હડપ્પા સભ્યતામાં પણ જોવા મળે છે. બરાબર, એ આપણે સ્નાનનો દરજ્જો આપણે ભારતમાં પૂર્વથી ચાલુ આવ્યો છે. બરાબર, તે હડપ્પામાં પણ એ લક્ષણો જોવા મળે છે. કેમ કે બાથરૂમ હરેક ઘરમાં જોવા મળ્યા, ત્યારે પાણી નિકાલની વ્યવસ્થા જોવા મળી, સ્વચ્છ પાણીમાંથી કૂવાની વ્યવસ્થા જોવા મળી, અને ઘર તો બાથરૂમ છોડો, આખી સિટી એક સાથે નાહી શકે એવું તો સ્વિમિંગ પુલની એટલે સ્નાનાગારની વ્યવસ્થા જોવા મળી. હડપ્પા, હવે આપણે મોહેંજો-દરો જોઈ લીધું. આપણે હર એક સિટીની એક સ્પેશિયલ લાક્ષણિકતાઓ હમણાં જોઈ રહ્યા છે. મોહેંજો-દરોની જોઈ લીધી, ત્યાં સ્નાનાગાર છે, ત્યાં એક મૂર્તિ મળી આવી છે. બરાબર, હવે અહીંયા જોઈએ હડપ્પા, જે સૌથી પહેલાં સંશોધનમાં આપણને જોવા મળ્યું હડપ્પા 1921માં, તો એ આપણે જોઈ લઈએ. હડપ્પામાંથી વિશિષ્ટ પ્રકારના અનાજના કોઠારો જોવા મળ્યા. એટલે અનાજના કોઠારો બધી સિટીમાં હતા, બધા શહેરોમાં હતા, પણ અહીંયા કંઈક વિશિષ્ટ પ્રકારના જોવા મળે છે. જવના નમૂના અહીંયાથી પ્રાપ્ત થયા. કંઈક અવશેષો કહેવાય ને, જવના અવશેષો. રાવી નદીના કિનારે 12 જેટલા કોઠારો મળી આવ્યા. જે એ લોકોની સિટી હતી પ્લસ નદીના કિનારે 12 જેટલા કોઠાર ઘર મળી આવ્યા. તેને મહાન કોઠારોની ઉપમા આપવામાં આવે છે. એટલે કદાચ એવું બનતું હશે કે નદી દ્વારા એ લોકો જે અનાજ હતું એ નદી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી સિટીમાં એ લોકો પહોંચાડવાનું કામ કરતા હશે. એટલે જ કાં તો અહીંયાથી આયાત કરતા હશે, નિકાસ કરતા હશે, એટલે સ્ટોરેજ તો જોઈએ અનાજનું. એટલે રાવી નદીના કિનારે 12 જેટલા કોઠાર ઘરો મળી આવ્યા. ઇતિહાસકારોના મતે હડપ્પા આ સભ્યતાનું મુખ્ય નગર હોવાના કારણે શાસક વર્ગ અહીં રહેતો હોવો જોઈએ. જે મેઇન લોકો હોય તો એ અહીંયા રહેતો હોય છે. કેમ કે મેઇન લોકો જેમ કે આપણે ભારતમાં દિલ્હીમાં મોસ્ટલી રહે છે, જે આખા ભારતને ચલાવે છે, શાસનકર્તાઓ છે, રાજનેતાઓ છે, એ દિલ્હીમાં રહે છે. એવી રીતના આખા જે અફઘાનિસ્તાનથી લઈને ભારતના પશ્ચિમ યુપી સુધી, ઉપર માંડા, કાશ્મીરમાં આવેલું છે માંડા શહેરથી લઈને નીચે મહારાષ્ટ્રનો કેટલાક વિસ્તાર સુધી આટલી વિસ્તૃત હડપ્પા સભ્યતા છે. એના જે મેઇન શાસનકર્તાઓ હશે કે જે હેન્ડલિંગ કરતા હશે, જે દેખરેખ કરતા હશે, એ લોકો મોસ્ટલી હડપ્પામાં રહેતા હોવા જોઈએ. કેમ કે એ અમુક સાક્ષ્યો એ તરફ ઇશારા કરે છે. તેઓ અનાજના સ્વરૂપમાં કર વસૂલતા હોવા જોઈએ. એટલે ટેક્સ પે રૂપે શું તમારે આપવાનું? તો અનાજ આપવાનું. આપણે પૈસા આપીએ છીએ, એ વખતે ટેક્સ ચૂકવવો, કર ચૂકવવો એટલે અનાજ આપવું જોઈએ એવું અનુમાન છે. અલગ અલગ ક્ષેત્રમાંથી અલગ અલગ અનાજ ઉત્પન્ન થતા હશે, જે નદી માર્ગે આપ લે થતી હશે, આયાત નિકાસ થતી હશે. હવે આ હડપ્પાનું થઈ ગયું. આપણે મોહેંજો-દરોનું જોઈ લીધું, હડપ્પાનું થઈ ગયું. મોહેંજો-દરોમાં સ્વિમિંગ પુલ જોઈ લીધું, હડપ્પામાં આપણે ધાન્યના કોઠારો જોઈ લીધા. હવે આપણે લોથલ જોઈ લીધું. લોથલનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ ગણાય છે, કેમ કે એ તો ડાયરેક્ટ વિદેશ વેપાર કરવા માટે પ્રખ્યાત છે. એ દરિયા કિનારે આવેલો છે. કારણ કે લોથલ એક વેપારી બંદર એટલે જે વાહન જહાજો આપણે પાર્ક કરી શકીએ ને, એને બંદર કહેવાય. એક એવું વેપારી બંદર અને એક ઔદ્યોગિક નગર હતું. અહીંથી ડોકયાર્ડ, જે જહાજ બનાવવાનો વારો અહીં મળી આવ્યો છે. જહાજોનું નિર્માણ કરતા હશે એ લોકો. કે હવે તો એ લોકોને ખાણીપીણીની કોઈ ટેન્શન જ નહીં કે આખો દિવસ એનામાં ટાઈમ પસાર કરે. હવે તો એ લોકોને ખોરાક માટેની આખો દિવસ એની પાછળ લાગી રહેવાનું જરૂર નથી. હવે એ લોકો અલગ ટાઈમ જે એક્સ્ટ્રા આખો દિવસ એ લોકો પછી આવી રીતના અલગ અલગ, કોઈ જહાજ બનાવતું હશે, કોઈ મનકા બનાવતું હશે, કોઈ વાસણો બનાવતું હશે, કોઈ વસ્ત્ર બનાવતું હશે, બરાબર, કોઈ અલગ અલગ રમકડા બનાવતા હશે માટીના, કોઈ મૂર્તિ બનાવતું હશે, બાકીના છે તે નગર નિર્માણમાં રોકાઈ ગયા હશે, બરાબર. લોથલમાં
વાહન લાંગરવા માટેના લંગરો પણ મળી આવ્યા છે. ત્યાં ડોકયાર્ડ શિપ એટલે જ્યાં જહાજનું નિર્માણ થતું હતું એ પણ અવશેષો મળી આવ્યા છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ લોથલના માધ્યમથી થતો હતો અને લોથલ તે સમયે ભારતનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. બરોબર. હવે આ સિવાય લોથલમાંથી મનકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. ત્યાં ઘણા બધા મનકાઓ એક જગ્યાએ મળી આવ્યા જ્યાં મનકાઓનું નિર્માણ થતું. અને કપાસનું મોટું કેન્દ્ર, અખીકનો ઉદ્યોગ પણ અહીં હોવો જોઈએ. બરાબર છે, એવું ઇતિહાસકારો અનુમાન લગાવે છે. આ હડપ્પીય સભ્યતા પૂરી અનુમાન પર જ ચાલે છે. એમના જેમ જેમ અવશેષો મળી આવ્યા એ પ્રમાણે આપણે અનુમાન લગાવીએ છીએ, એટલે આપણે એને આદ્ય ઇતિહાસમાં મૂકીએ છીએ. હવે આપણે જોઈએ કાલીબંગા, જે રાજસ્થાનમાં આવેલું છે. તે હડપ્પા સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક છે. કાલીબંગા પાસેથી તાંબાના વિપુલ જથ્થાની માહિતી મળે છે. ત્યાંથી ઘણા મોટા પ્રમાણમાં તાંબાનો જથ્થો મળી આવ્યો છે. એટલે કાલીબંગાના તાંબા અનેકવિધ પ્રકારના ઓજારોનું નિર્માણ કરતું હોય છે. ત્યાં ઓજારો જેમ કે લોથલમાં મનકાઓની ફેક્ટરીઓનું દ્વારા મનકાઓનું નિર્માણ થતું હોય છે, તો કાલીબંગામાં ઓજારોનું નિર્માણ થતું હોય છે. ત્યાંથી તાંબુ જમીનમાંથી વધારે પ્રમાણમાં મળતું હોય છે, તો ત્યાં એ લોકોએ ફેક્ટરી સ્થાપી હશે અને પૂરા એ લોકોના જેટલા પણ આખો વિસ્તાર છે હડપ્પાનો ત્યાં પહોંચાડતા હોય છે. ઓજાર હવે એ લોકોના ઓજારો કેવા હતા? એ તલવાર, ભાલા નહીં, કૃષિ ક્ષેત્રમાં ઉપયોગમાં આવે એવા ઓજારો એ લોકો બનાવતા. એક વિશેષતા એ છે હડપ્પાની, આખા હડપ્પાની, કે આટલી મોટી સિટી એ લોકોએ વિકાસ કરી પણ એક લડાઈ કરવા માટેના એક પણ અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં. કેટલા શાંતિપ્રિય લોકો હોય છે. એ લોકોએ યુદ્ધની તાલીમ પણ રાખી નહીં મેળવીને કે કાલે ઉઠીને કાંઈક અંદરો અંદર ગૃહયુદ્ધ થાય કે બહારથી આક્રમણો થાય તો આપણે પોતાની સંરક્ષણ માટે એ લોકોએ તાલીમ મેળવેલી હોય, હથિયારો તૈયાર રાખ્યા હોય, એવું કશું નહીં. એ લોકોએ બસ માત્ર વિકાસ પર તરફ ધ્યાન આપ્યું. કેવી રીતે ક્રાંતિ લાવીએ, કેવી રીતે નવા સોપાનો, આયામો ઉપર ને ઉપર આપણે ઉઠતા રહીએ. લડાઈ ઝઘડામાં એ લોકોએ ધ્યાન જ ના આપ્યું કે આપણે શસ્ત્ર અસ્ત્ર, ત્યાં એક પણ તલવાર, ભાલા એવા કશું મળી નથી આવ્યા. એ લોકો જે કંઈ પણ પોતાનો સમય આપ્યો, પોતાના જ્ઞાનનો સમય આપ્યો, ફક્ત ને ફક્ત વિકાસ તરફમાં જ આપ્યો છે. એ લોકો એટલે ખરેખર મહાન સભ્યતા હતી. ઉન્નત સભ્યતા તો હતી જ, સાથે એક મહાન હતી, જે વિચારધારા આજની તારીખમાં આખા વિશ્વમાં જરૂરી છે. કાલીબંગામાંથી ખદેલા ખેતરોના પુરાવા મળી આવ્યા છે. બરાબર, એટલે ક્યાંથી કયા પુરાવા મળી આવ્યા છે ધ્યાનમાં રાખજો. તો ખેતરના જે પુરાવા છે, જે ખેડેલું ખેતર છે એના પુરાવા કાલીબંગામાંથી મળી આવ્યા છે. અહીંયા ઓજારો બનાવવાના સાક્ષ્ય મળી આવ્યા છે. મોટા પ્રમાણમાં ઓજારો બનતા, તાંબાના વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે અવશેષો રૂપે. બરાબર, તો કૃષિ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું હોવું જોઈએ કાલીબંગા, જે રાજસ્થાનમાં આવેલું છે. હવે આપણે જોઈ લઈએ ધોળાવીરા. ધોળાવીરા ક્યાં આવ્યું છે? કચ્છમાં. કચ્છનું ધોળું રણ છે. એ ધોળાવીરા કંઈક યાદ ન રહે કે ધોળાવીરા ક્યાં આવ્યું છે? પાકિસ્તાનમાં આવ્યું છે કે ભારતમાં આવ્યું છે, ગુજરાતમાં આવ્યું છે કે રાજસ્થાનમાં આવ્યું છે? તો કચ્છનો ધોળો રણ એટલે ઓબ્વિયસલી ધોળાવીરા કચ્છમાં આવ્યું છે. ધોળાવીરા હડપ્પીય સભ્યતામાં ખૂબ જ વિશિષ્ટ સ્થળ ધરાવે છે. અહીંથી વરસાદી પાણીના પ્રબંધનની, એટલે કે જે વરસાદનું પાણી હતું એને કેવી રીતે સ્ટોરેજ રાખવું જેથી ઉનાળામાં પણ એ કામ આવે, એની અહીંયા વિશિષ્ટ સિસ્ટમ મળી આવી છે. ઓબ્વિયસલી કેમ કે અહીંયા રણ પ્રદેશ છે, અહીંયા આ એરિયામાં પાણીની એ લોકોને ઘણી કિલ્લત હોય છે. તેમના જે નેતા હશે એને આ વિસ્તારવાળાને અલગ યોજના આપી હશે કે તમે આવી રીતના કરો, વરસાદનું જે પાણી આવે છે એને સેવ કરો. અહીંયા નદી એટલી નથી, જેવી હિમાલયની નદીઓ છે આ આપણે કચ્છ તરફ એટલી નહીં આવતી હોય. 12 માસ ફૂલ પાણીથી રહે. ઉનાળામાં એ લોકોને પાણીની તકલીફ પડતી હશે. તો એના જે મેઇન યોજનાકારક હશે, નગર યોજનાકારક, એ લોકોને આ એરિયા માટે એ લોકોએ મસ્ત યોજના બનાવી આપી કે વરસાદનું પાણી આવે એની હાર્વેસ્ટ સિસ્ટમ બનાવી આપી. આ જે છે એ આપણને ધોળાવીરામાં મળે છે. અહીંયાના જે વરસાદનું પાણી છે એ સીધું જ એક ઝીલ અને નિકાસ દ્વારા 3 જેટલા વિશાળ હોજમાં એકઠું કરવામાં આવતું. એટલે 3 જેટલા મોટા હોજમાં એ લોકો એકઠું કરતા તળાવમાંથી. અને આજથી 4000 વર્ષ પહેલાં હડપ્પીય સભ્યતામાં આ સ્તરે વરસાદી પાણીના પ્રબંધનની આવી અદ્ભુત યોજના અમલમાં હોવાનું જોવા મળે છે. તે વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ ગણાય. એટલો પ્રાચીન જે અમલમાં આવ્યો હશે કે પાણી એ લોકોએ કેટલું કિંમતી વસ્તુ, એ લોકોએ ત્યારે જ ખબર પડી કે પાણી અમૂલ્ય છે, પાણી નથી તો આપણે એને બચાવીએ. 3 એના માટે સ્પેશિયલ હોજ બનાવ્યા. એક તળાવ બનાવ્યું, તળાવમાંથી હોજમાં એ લોકોએ સંગ્રહ કર્યો. બરાબર, એટલે તે વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ સૌપ્રથમ ધોળાવીરામાં ગણાય છે. આ સિવાય ધોળાવીરામાંથી સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો પ્રાપ્ત થયા. સ્ટેડિયમ એટલે ત્યાં રમતો રમતા હશે. બરાબર,
અને સાઇન બોર્ડ એ કંઈક તખ્ત મળી આવ્યું જેમાં કંઈક એ લોકોએ લખ્યું છે જે વિશિષ્ટ સ્થાન હોવાનું સન્માન આપે છે. હવે આટલા સ્થળો તો આપણે મેઇન તો જોઈ લીધા. આ સિવાય પણ અનેક સ્થળો આવી વિશેષતા ધરાવે છે, જેમ કે સુત્તાગેદોર છે, એ અગત્યનું બંદર હતું. ગુજરાતનું રંગપુર છે, એ પરિપક્વ હડપ્પીય સભ્યતાની પાશ્ચાત્ય હડપ્પીય સભ્યતા તરફ ગતિ દર્શાવે છે. તો ચન્હુદરોમાં પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી પ્રાપ્ત થઈ છે. આવી વિશેષતાઓ ઘણા બધા સ્થળો ધરાવે છે. હર એક સિટીની એક તો આખી હડપ્પા સભ્યતા એક વિશિષ્ટ છે. એના હર એક સિટીની અલગ અલગ પાછી એક વિશિષ્ટતા છે.